નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો આજે પ્રોપર્ટી ગુરુની અંદર આપણે ખાસ વિષયની ઉપર વાત કરવાના છે. તો એ વિષય અંગે જો હું તમને જણાવી દઉં તો તાજેતરની અંદર જ ટ્રુ બોર્ડ પાર્ટનર્સ અને ક્રેડાઈ એમસીએચઆઈ દ્વારા એમએમઆર એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનને માટે હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ આ એક રિપોર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. તો આ રિપોર્ટના શું ફાઇન્ડિંગ્સ છે, આમાંથી આપણે કઈ સમજ લેવાની છે, આ તમામ અંગે આજે આપણે વાત કરવાના છે. અને આ ચર્ચાની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રુ બોર્ડના કો ફાઉન્ડર નંદકુમાર સુરતી અને ક્રેડાઈ એમસીએચઆઈના સેક્રેટરી તેમજ અજમેરા ગ્રુપના ડિરેક્ટર ધવલ અજમેરા. તો આપ બંનેનું સ્વાગત છે ખૂબ ખૂબ સીએનબીસી બજારના પ્રોપર્ટી ગુરુ શોની અંદર. નંદકુમારજી, સૌથી પહેલાં હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે આ જે તમે રિપોર્ટ લાવ્યા છો કે હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ, એટલે આ કઈ રીતનો ઇન્ડેક્સ છે અને આને આપણે કઈ રીતે સમજવાનું રહેશે? આ જે હાઉસ પરચેસ ઇન્ડેક્સ છે એ એસેન્શિયલી એ વસ્તુને મેજર કરે છે જે પ્રોપર્ટી ઓનર છે એમની વિલિંગનેસ કે ઈચ્છા આવતા 3 થી 6 મહિનામાં કેટલી પ્રબળ છે એનું આ મેજર છે. અત્યાર લગીને એ જોવામાં આવ્યું છે કે જે માર્કેટમાં ઇન્ડેક્સ છે એ બધા હિસ્ટોરિકલ ડેટાની ઉપર ડિપેન્ડન્ટ છે, જેમ કે એકચ્યુઅલ ઘરનું સેલ કેટલું થયું કે એનું સેલિંગ પ્રાઇસ કેટલું થયું. આ માત્ર એવો એક ઇન્ડેક્સ છે જે ટ્રુ બોર્ડ પાર્ટનર્સ અને ક્રેડાઈ એમસીએચઆઈ એ જોઈન્ટલી ડેવલપ કર્યો છે, જે એનો ફોરવર્ડ લુકિંગ છે, ફોરકાસ્ટેડ એનો સેલ્સ ઉપર ડિપેન્ડન્ટ છે અને એન્ડ કન્ઝ્યુમરના દ્રષ્ટિકોણથી એનો આ જોઈ રહ્યું છે. અને આ ઇન્ડેક્સનું જૂન ક્વાર્ટરનું રીડિંગ 65.5 છે અને હિસ્ટોરિકલી જો 50 થી ઉપર એનો ઇન્ડેક્સનું રીડિંગ હોય તો તમે એ કહી શકો કે આવતા 3 થી 6 મહિનામાં નવા ઘરનું સેલ્સ સારું રહી શકે છે. અને આ ઇન્ડેક્સનો ફાયદો એનો ઘણા બધા લોકોને થઈ શકે છે, જેમ કે જે એન્ડ કન્ઝ્યુમર છે, જે એકચ્યુઅલ પ્રોપર્ટી બાયર છે, એમને એનો જે એમએમઆર રિજન છે એમાં ડિફરન્ટ માઇક્રો સેગમેન્ટ્સમાં કઈ રીતની ટ્રેન્ડ ચાલી રહી છે એ પ્રમાણે પોતાનું ઘર લેવાનું ડિસિઝન એનો ડિપેન્ડ કરી શકે છે. જે રિયલ એસ્ટેટ ડેવલપર છે એનો એ પોતાની માર્કેટિંગ અને સેલ્સ સ્ટ્રેટેજી આ ઇન્ડેક્સના ભરોસા ઉપર એનો એ ડિઝાઇન કરી શકે છે કે કન્ઝ્યુમર કેટલા સ્ટ્રોંગલી વિલિંગ છે નવું ઘર લેવા માટે. બેંક્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ જે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં એનો પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ કયો પ્રોજેક્ટ રિલેટિવલી સારો કરે એ ડિસિઝન લઈ શકે છે. સેન્ટ્રલ બેંક જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ગવર્મેન્ટ જે પોલિસી એનો બનાવે છે એ એમના પોલિસીનું ડિસિઝન એનો એન્ડ કન્ઝ્યુમર ઉપર કઈ રીતે આવી શકે છે એ એનું ડિસિઝન લઈ શકે છે. એનો આ ઇન્ડેક્સના ઘણા ફાયદા છે અને બહુ જ ફોરવર્ડ લુકિંગ છે. ઓકે, તો આ જે આખો ઇન્ડેક્સ છે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ, એ ભવિષ્યની વાત કરી રહ્યો છે કે ભવિષ્યમાં ઘર ખરીદનાર ગ્રાહકોનું વલણ કેવું રહી શકે છે, અને એની જે આખી ચર્ચા છે આપણે આપણા શોની અંદર પણ કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે આ બંને દિગ્ગજો જોડાયેલા છે. ધવલજી, આ જે ઇન્ડેક્સનો જે હું અભ્યાસ થોડો કરી રહી હતી, તો એની અંદરથી મને સૌથી મહત્ત્વનું એક લાગ્યું, જે આનું હાથ સમાન કહેવાય, કે એમએમઆરની અંદર દરેક 3માંથી 2 ગ્રાહકો 3 થી 6 મહિનાની અંદર ઘર ખરીદવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. આ મને ઘણી મહત્વની વસ્તુ લાગી. આ આપના મતે કેટલું મહત્વનું છે અને આના તમે કયા કારણો જોઈ રહ્યા છો? સો થેન્ક યુ જર્ના ફોર ઇન્વાઇટિંગ. આઈ થિંક આ જે રિપોર્ટ જેમ સાહેબે કીધું કે બહુ જ ફોરવર્ડ લુકિંગ છે, અને જે આ રિપોર્ટનું તમે જે તારણહાર જે મેઇન પોઈન્ટ કાઢ્યો, ક્રક્સ કાઢ્યો છે કે બેમાંથી 3 લોકો એવા છે કે ભાઈ એ લોકોને અહીંયા ઘર એમએમઆરમાં ખરીદવું છે આવતા 3 થી 6 મહિનામાં. તો તમે એક આ વસ્તુ બહુ ક્લિયરલી જુઓ છો કે ભાઈ આજે હાઉસિંગની ડિમાન્ડ આખા એમએમઆરમાં બહુ સારી છે, કેમ કે જેના 2-3 કારણ છે. સૌથી પહેલું, આજે જે કોવિડ થી આપણે જોયું કે ઘરનો ઇમ્પોર્ટન્સ બહુ જ ખૂબ જ ઓલ અક્રોસ ઇન્ડિયા બધે જ વધી ગયો છે, અને લોકોને ઘર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે છે એઝ એન એસેટ ટુ ઇન્વેસ્ટ, અને એક ઓવરઓલ એક સેન્ટિમેન્ટલ વસ્તુ છે. પોતાનું ઘર એક મોટી એ પ્રાઇમ ઇમ્પોર્ટન્સની છે. અને એ જ કારણથી બીજું તમે જુઓ તો આજે એમએમઆરની અંદર જે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યું છે, એટલે જેમ કે મેટ્રો રેલ છે, ફ્રીવેઝ છે, હાઈવેઝ છે, એ બધાના ડેવલપમેન્ટથી ઓવરઓલ ઓલ સબર્બ્સ બધા એકદમ એકબીજાની નજીક આવી રહ્યા છે, ને એ કારણથી પણ એક ડિમાન્ડ સારી આવી રહી છે. અને એક ઘર
મોટું ખરીદવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું અને બોમ્બેની ઇમ્પોર્ટન્સ તો હંમેશા રહી છે. MMR અને મુંબઈની ઇમ્પોર્ટન્સ હંમેશા રહી છે એક ઓલ ઓવર ઇન્ડિયામાં, બિકોઝ આ ફાઇનાન્શિયલ કેપિટલ છે. તો ઓવરઓલ એનું એક ડિમાન્ડ સારું દેખાય છે અને એના સપોર્ટમાં લો ઇન્ટરેસ્ટ રેટ અને થોડા વખત પહેલા જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ઘટેલી હતી, તો આ બધા જ ફેક્ટરથી એક મોમેન્ટમ રિયલ એસ્ટેટની સેલ્સની MMRમાં જોવાઈ રહી છે. ઓકે, તો આ તમામ કારણો આપણને જે ધવલજીએ જણાવ્યા છે કે MMRની અંદર લોકો ઘર ખરીદવાને માટે વધારે ઉત્સુક છે, અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગમે એટલા કારણો આપણે અહીંયા આગળથી આવતા જોઈ રહ્યા છે. જેમ કે એક તરફ આપણે વાતો કરી રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, વ્યાજ દરની અંદર વધારો થઈ રહ્યો છે, પરંતુ ઘરની જરૂરિયાત એવી જરૂરિયાત છે કે જે લોકોને હંમેશા રહી છે અને રહેવાની છે. અને આ જે ઇન્ડેક્સ છે એના પરથી આપણને આ એક મહત્વનું તારણ જે ખાસ મળી રહ્યું છે કે દરેક 3 વ્યક્તિ દીઠ તમે આ પ્રશ્ન પૂછશો કે તમારે તમારું ઘર આવતા 3 થી 6 મહિનાની અંદર લેશો કે નહીં, તો 2ના જવાબ આની અંદરથી મળે છે કે તેઓ આ પોતાનું ઘર લેવા માટે ઈચ્છી રહ્યા છે. નંદકુમારજી, તમારા આ જે ઇન્ડેક્સ છે એની અંદર કન્વર્ઝન રિસ્કની પણ વાત કરવામાં આવી છે, તો આ શું છે અને તમે આને કઈ રીતે સમજાવ્યું છે? એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઝરણાજી. તો એમાં 3 કેટેગરીના લોકો હોય માર્કેટમાં. એ પ્રમાણે અમે આમાં ડિસ્ટિંગ્વિશ કર્યું છે કે કયા કેટેગરીના બાયર હોઈ શકે માર્કેટમાં. એક જે હાઈ કન્વર્ઝન રિસ્કના બાયર્સ હોઈ શકે. ટિપિકલી એકદમ ફેન્સ ઉપર બેઠા હોય. જ્યાં લગીન આવતા 3 કે 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોપર્ટી પ્રાઇસીસમાં કોઈ ચેન્જ ના થાય, આ લોકો પોતાના ડિસિઝન ઉપર કાયમ રહેશે કે મારે ઘર લેવું છે, તો હું જ્યાં લગીન ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોપર્ટી પ્રાઇસ ચેન્જ નહીં થશે તો હું લઈશ. જરાક બી ફેરબદલ આવે તો આ સાઈડ પોતાનું ડિસિઝન પરમનન્ટલી હોલ્ડ પર ઇમિડિયેટલી મૂકી દેશે. એટલે આ કેટેગરીના લોકો હાઈ કન્વર્ઝન રિસ્કમાં હોય છે. એના પછી મીડિયમ કન્વર્ઝન રિસ્ક વાળા લોકો હોય જે પ્રોપર્ટી પ્રાઇસીસ અને ઇન્ટરેસ્ટ રેટ થોડા વધે તો એ પોતાના ડિસિઝન ઉપર કાયમ રહેશે કે ભલે થોડા વધ્યા તો બી મારે ઘર લેવું છે, એ હું ડિસિઝન ઉપર કાયમ છું. અને થર્ડ કેટેગરીના લોકો જે છે એ લો કન્વર્ઝન રિસ્કમાં છે. જાણે છે કે આવતા 3 કે 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધવાના છે અને પ્રોપર્ટી પ્રાઇસીસ બી થોડા વધી શકે છે, તો બી પોતાના ડિસિઝન ઉપર કાયમ છે. અને આ જે હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ અમે જે કાઢ્યો છે એમાં એ જાણવા મળ્યું છે કે MMR રિજનમાં ઓવરઓલ લો કન્વર્ઝન રિસ્ક વાળા લોકો હાઈ કન્વર્ઝન રિસ્ક કરતા વધારે છે. એટલે MMR રિજન આખામાં એવા ઘણા લોકો છે જે જાણવા છતાં કે આવતા 3 થી 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ બી વધી શકે છે અને પ્રોપર્ટીના પ્રાઇસીસ બી થોડા વધી શકે છે, તો બી પોતાના ડિસિઝન ઉપર એ દ્રઢ છે કે અમારે આવતા 3 થી 6 મહિનામાં એક નવું ઘર લેવું છે. આનું એક મુખ્ય કારણ એ થઈ શકે કે તમે જ્યારે કોઈ ઘર લો છો, એ તમારા માટે એક વેલ્યુ ક્રિએશન હોય છે અને એનું ડિસિઝન તમારા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. જ્યારે તમે કોન્ફિડન્ટ હો કે હું મારા ઘરનું ઇન્સ્ટોલમેન્ટ ટાઈમ પર આપી શકીશ, એ ડિસિઝન વધારે સ્ટ્રોંગ હોય છે. અને ધ ફેક્ટ કે આ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં એ જાણવા મળ્યું છે કે ઘણા લોકો લો કન્વર્ઝન રિસ્ક ઉપર બેઠા છે, એ આખા MMR રિજન માટે ઘણું જ સારું કહેવાય. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ આખો ઇન્ડેક્સની અંદર કઈ રીતે લોકોની શક્યતા કેટલી છે, કયા લોકો ઝડપથી નિર્ણય લેશે ઘર ખરીદવાનો, કેટલા લોકો ને થોડો સમય લાગશે આ નિર્ણય લેવાની અંદર, તેની પણ આખી સમજ અહીંયા આગળથી ક્લિયરલી આપણને મળતી દેખાઈ શકે છે. ધવલજી, આપની પાસેથી એ સમજવું હતું કે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે શક્યતાઓ બની રહી છે, સંભાવનાઓ બની રહી છે કે કિંમતોની અંદર, ઘરની કિંમતોની અંદર વધારો થશે, તો જો આવો વધારો આવે છે તો ગ્રાહકો ઉપર આની કેટલી અસર પડશે અને ડિસિઝન મેકિંગને આનાથી કેટલો ડિફરન્સ આવી શકે? તો ઝરના, અમે છે ને આ વખતે જોયું હિસ્ટોરિકલી, અને ક્યારે પણ પ્રાઇસીસ વધે છે તો ડેફિનેટલી એ પ્રાઇસ જ્યારે વધે છે તો એક કસ્ટમર લોકો એને અબ્ઝોર્બ કરતા અને એ પ્રાઇસને ડાયજેસ્ટ કરતા થોડો ટાઈમ લાગે છે. પણ આ વખતે જ્યારે આપણે જોયું કે છેલ્લા 3 થી 6 મહિના પહેલા જે રો મટીરિયલના પ્રાઇસીસ વધી ગયા અને એ કારણે ઇનપુટ કોસ્ટ વધીને ઘણા બધા ડેવલપર્સે પાર્ટલી જેટલું સસ્ટેન થતું થયું, જે ન થયું એમાં એ લોકોએ એના પ્રાઇસીસ વધાર્યા છે.
અને એ કારણથી અને પ્લસ ઇન્ટરેસ્ટ કોસ્ટ વધ્યો, સ્ટેમ્પ ડ્યુટી જે એટલીસ્ટ અગર આપણે બોમ્બે એમએમઆર ની વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી પણ જે પહેલા 2% 3% થઈને હવે 5% 6% થઈ ગઈ. તો એ સ્ટેમ્પ ડ્યુટીનો પણ ઇમ્પેક્ટ આવ્યો છે. પણ આ બધા જ રીઝન હોવા છતાં પણ જે રિપોર્ટમાં જેમ જણાવ્યું કે લોકોને એક રિયલ એસ્ટેટ અને હાઉસની ઇમ્પોર્ટન્સ હોવાથી એ લોકો જાણે છે કે મારો પ્રાઇસ કદાચ વધી જશે તો હું આજે ઘર ખરીદી લઉં, ઇન્ટરેસ્ટ રેટ વધશે તો મારું ઈએમઆઈ વધી જશે તો હું આજે એને લોક કરી દઉં. તો આ બધા જ થી ડિસિઝન આવે છે. થોડું રેઝિસ્ટન્સ દેખાય છે, એવું નથી કે રેઝિસ્ટન્સ નથી. એના 2-3 કારણ છે. ઓબ્વિયસલી હિસ્ટોરિકલી આપણે જોઈએ છે તો જ્યારે મોન્સૂન સિઝન આવે છે ત્યારે વરસાદ હોય છે તો એ કારણે થોડુંક વોકિન્સ પણ અમે બધી જગ્યાએ થોડુંક હલકો તો સ્લો ડાઉન જોઈએ છે. પણ એનો ઓવરઓલ અગર તમે મૂડ અને સેન્ટિમેન્ટ જુઓ કસ્ટમરનો તો એ કસ્ટમરનો મૂડ એવો એકદમ ડાઉન નથી થઈ ગયો. આજની તારીખમાં પણ ઇન્ક્વાયરીઝ એવી સારી સ્ટ્રોંગ રહે છે અને લોકો એની માટે ડિસ્કશન પર આગળ વધે છે. કદાચ ડિસિઝન જે પહેલા 10 દિવસમાં લેતા હતા હવે 15 દિવસમાં લે છે, પણ એ ડિસિઝન હજી પણ આવી રહ્યા છે. ઓકે, તો આપણે જે રીતે અહીં આગળથી વાત કરી રહ્યા છે કે કિંમતો અહીંયાથી વધવાના જે કારણો છે તેની આપણે ચર્ચા કરી છે. એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે જેને કારણે લોકોને ઘર જોવા જવા માટેની પણ થોડી સંખ્યા જે હોય છે એ ઘટતી હોય છે. પરંતુ આપણે જે અત્યારે જોઈ રહ્યા છે, નોંધી રહ્યા છે કે એટલો મોટો ઘટાડો નથી આવી રહ્યો. ગ્રાહકો જે ઘર ખરીદવા માટે પોતાના ઘર શોધી રહ્યા છે, ચોમાસાની અંદર પણ વરસાદ હોવા છતાં પણ ગ્રાહકો વિઝિટ કરી રહ્યા છે પ્રોજેક્ટની, પોતાનું મનપસંદ ઘર ખરીદવા માટે તેઓ ઉત્સુક છે. તો આપણે આ જ વાત આ રિપોર્ટની અંદર પણ, આ ઇન્ડેક્સની અંદર પણ બહાર આવી રહી છે કે લોકો ખાસ કરીને એમએમઆરની અંદર પોતાનું ઘર ખરીદવા તરફ ખાસ કરીને આગળ વધતા જઈ રહ્યા છે. નંદકુમારજી, હવે આગળ મારે એ સમજવું હતું કે આ રિપોર્ટની અંદર બીજા પણ ઘણા બધા પાસાઓની વાત છે, તો એવા કયા મુખ્ય ફાઇન્ડિંગ્સ છે તમારા આ રિપોર્ટની અંદર? ઝરણાથી હજી લગીન શું થઈ રહ્યું છે કે જેટલા બી માર્કેટમાં ઇન્ડેક્સ આવે છે ને એ આખા એમએમઆર રીજનને એક કોન્સોલિડેટેડ માર્કેટ તરીકે બતાવી રહ્યું છે. ત્યારે આ રિપોર્ટની અંદર એમએમઆર રીજનને ઘણા માઇક્રો માર્કેટ્સમાં ડિવાઈડ કરીને પછી માર્કેટની અંદર શું થઈ રહ્યું છે એની ઉપર એનો હાઇલાઇટ કરવામાં આવ્યું છે. જેમ કે એક ઉદાહરણ હું તમને આપી શકું કે એનો છેલ્લા 2-3 મહિનામાં જે હાઉસિંગ લોનની ઇન્ટરેસ્ટ રેટ છે એ વધ્યા છે. એના લીધે ઇન્ડેક્સ ઉપર ઘણો જ ઇમ્પેક્ટ આવ્યો છે. એનું જૂન ક્વાર્ટરનું રીડિંગ માર્ચ કરતા ઓછું છે. અને આ યુનિફોર્મલી આખા એમએમઆર રીજનમાં જોવા મળ્યું છે કે એનો ઇન્ટરેસ્ટ રેટના લીધે થોડોક ડિમાન્ડમાં ઘટાડો થયો છે. બટ તમે જ્યારે વધારે એનો માઇક્રો માર્કેટમાં જાઓ તો એક વસ્તુ બહાર આવે છે કે થાણા એરિયાના જે લોકો છે એ આ ઇન્ટરેસ્ટ રેટ્સથી એનો એમના ડિસિઝન ઉપર બિલકુલ ફરક નથી આવ્યો. જે ઇન્ડેક્સની વેલ્યુ માર્ચ ક્વાર્ટરમાં હતી એ જ ઇન્ડેક્સની વેલ્યુ જૂન ક્વાર્ટરમાં છે. એટલે એ વધારે થોડું દ્રઢતા બતાવી રહ્યા છે, રેઝિલિયન્સ બતાવી રહ્યા છે એનો પોતાના પરચેઝ માટે. સિમિલરલી એનો તમે ડિફરન્ટ માર્કેટ સેગમેન્ટ જો તો જૂન ક્વાર્ટરની અંદર ઈસ્ટર્ન સબર્બ્સ જેમાં તમારું ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ જેવા એરિયા આવે કમ્પેર ટુ વેસ્ટર્ન સબર્બ્સ જેમાં તમારા સેન્ટાક્રુઝ, અંધેરી, કાંદિવલી જેવા એરિયા આવે, ઈસ્ટર્ન સબર્બ્સના લોકો વધારે રેઝિલિયન્સ બતાડી રહ્યા છે કે અમારા ડિસિઝન ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી આવ્યો. એનો પ્રોપર્ટી પ્રાઇસીસ કે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા છે એનાથી અમારા ડિસિઝન ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી આવ્યો. એનું કારણ એ હોઈ શકે કે એ જાણે છે કે ભાઈ આ વસ્તુ થવાની છે અને અમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સ્લાઇટલી બેટર છે. એનો તો આ એક ઇમ્પોર્ટન્ટ માઇક્રો એમએમઆર રીજન એક છે, પણ એની અંદર પર્ટિક્યુલર માર્કેટમાં શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આ રિપોર્ટ કન્ઝ્યુમર્સને જણાવે છે. ઓકે, તો જે રીતે અહીંયા આગળ આપણે સમજી રહ્યા છે કે આખા એમએમઆર રિજનના પણ અહીંયા તમારી સામે જે ભાગ દર્શાવવામાં આવ્યા છે અને એ એક એકનું વિશ્લેષણ આપણે આ ઇન્ડેક્સની અંદર સમજી શકીએ છીએ. જે રીતે આપણે જોયું કે થાણાની અંદર ગ્રાહકોનું રેઝિલિયન્સ સૌથી વધારે જોવા મળ્યું છે અને ઈસ્ટર્ન સબર્બની અંદર પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગ્રાહકો બીજા વેસ્ટર્ન સબર્બની સરખામણીની અંદર ઘર ખરીદારીને માટે વધારે અગ્રેસર થઈ રહ્યા છે. તો આ તમામ ફાઇન્ડિંગ્સ છે આ કન્ઝ્યુમર ઇન્ડેક્સના, અને આ ચર્ચા ખૂબ રસપ્રદ ચાલી રહી છે, પરંતુ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું એક નાનકડો વિરામ અને વિરામ બાદ ઝડપથી આપણે પાછા મળીએ અને આ ચર્ચામાં આપણે આગળ વધીશું.
નમસ્કાર, ફરી એક વખત વિરામ બાદ પ્રોપર્ટી ગુરુની અંદર હું ઝરણા અકંટી આપનું સ્વાગત કરી રહી છું અને આજે આપણી સાથે આ કન્ઝ્યુમર ઇન્ડેક્સ અંગે જે આપણે વાત કરી રહ્યા છે અને આ ચર્ચામાં આપણી સાથે ધવલ અજમેરા અને નંદકુમાર સુરતી ખાસ કરીને આ ચર્ચાની અંદર આપણી સાથે જોડાયેલા છે. ધવલજી, હવે મારે આગળ એ સમજવું હતું કે જે રીતે આપણે આ અલગ અલગ સબઅપની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર આ સમજવાની કોશિશ કરી કે કઈ રીતે ગ્રાહકોના સેન્ટિમેન્ટ બની રહ્યા છે, તો આની અંદર ખાસ કરીને બીકેસી, ચેમ્બુર, લોઅર પરેલ, પવઈ આની પણ એક વિશેષ વાતો અહીંયા આગળથી કરવામાં આવી છે. તો આ કન્વર્ઝેશન રિસ્કની, આ સિલેક્ટેડ MMR માઇક્રો માર્કેટ્સની આ કંઈક વાત છે, તો આ વાત શું છે આપની પાસેથી સમજવા માંગે છે? તો આ જે આખો એરિયાનો ડિસ્કશન જે છે, જેમ તમે કીધું કે લોઅર પરેલ છે, બીકેસી છે, પવઈ છે, આ બધા એરિયા જે તમે અગર જોવા જાઓ તો ઓવરઓલ અગર હું આમ હોલિસ્ટિકલી વાત કરું એક મોટા પિક્ચરની દ્રષ્ટિએ, તો આ બધા એરિયાની અંદર આજની તારીખમાં એક મિક્સ બેગ ઓફ રેસિડેન્શિયલ, કમર્શિયલ, રિટેલ અને તમે એ બધાનું એક એને એન્ટરટેનમેન્ટ, આ બધાનું એક મિક્સચર છે. જે આજે અગર તમે ઓવરઓલ પ્રોફાઇલિંગ ઓફ ધ કસ્ટમર પણ જુઓ તો જેની પ્રેફરન્સ તમે કહો, જે યંગ જનરેશન્સ છે, જે 25 to 45 યર્સ કે 55 યર્સના છે, એ લોકોની માટે આ એરિયાઝ પ્રેફર્ડ થઈ જાય છે, કેમ કે જે લોકોને એની વર્ક પ્લેસ, એનું એન્ટરટેનમેન્ટ, એનું ઈટિંગ અને રહેવાનું આ બધું જ એક આપણે કે ને નજીકના સેક્ટરમાં મળે છે. એટલે આ એરિયા એ લોકોની માટે પ્રેફર્ડ એરિયા થાય. ઓબ્વિયસલી બધા એરિયાના અલગ અલગ પ્રાઇસિંગ હોય છે, બજેટ હોય છે, અને એ રીતે લોકો એની અંદર ઇન્વેસ્ટ કરે છે. બટ અગર હું ઓવરઓલ અગર આ રિપોર્ટમાં જોવા જાઉં, આ એરિયાનો પ્રેફરન્સ આવે છે બીકોઝ ઓફ ધીસ 4 રીઝન્સ. અને ઓબ્વિયસલી આજની તારીખમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, બોમ્બે હોય કે કોઈ બીજું પણ હોય, ટ્રાવેલ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જો કોઈ જગ્યાએ તમને પહોંચતા વાર લાગે તો કદાચ એનો પ્રેફરન્સ ઓછો થઈ જાય. તો આજની તારીખમાં અને ઓવરઓલ તમે જો બેંગ્લોરમાં કયો, હૈદરાબાદમાં કયો, કે ઇવન ધીરે ધીરે મને લાગે છે કદાચ બોમ્બેમાં પણ થશે, જે વોક ટુ વર્કનો કલ્ચર, તો જે ફ્યુચરમાં આજની તારીખમાં બેંગ્લોરમાં ને બધે જોવા મળે છે. તો જ્યાં તમારું ઘર અને તમારો કામની જગ્યાએ ઇટ ઇઝ લાઈક અ વોકિંગ ડિસ્ટન્સ, અને નોટ કે જેમ તમે પહેલા હતા કે હું એક જગ્યાએ ડેસ્ટિનેશન એ માં રહું છું ને ડેસ્ટિનેશન બી જતા મને 1 કલાક લાગે. આજની જનરેશન જે છે એ પ્રેફર કરે છે કે હું વોક ટુ વર્ક ટાઈપ ઓફ કલ્ચર, બોમ્બેમાં એ થોડું ડિફિકલ્ટ છે, પણ એટલીસ્ટ નજીકમાં હોય જેનાથી તમારો ટ્રાવેલ ટાઈમ બચે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એની સાથે સાથે જો ફેમિલી એન્ટરટેનમેન્ટ, ઈટિંગ, રેસ્ટોરન્ટ, આ બધું જ જો તમને આજુબાજુમાં મળે તો એક ઓવરઓલ પ્રેફર્ડ ડેસ્ટિનેશન વધી જાય છે. ઓકે, તો અહીંયા આગળ જે આપણે વાત કરી રહ્યા છે, આ 4-5 જે આપણે જગ્યાઓની વાત કરી છે, યુવા વર્ગ આને અહીંયા આગળથી ખાસ પસંદ કરી રહ્યો છે. કારણો આપણને ધવલજીએ જણાવ્યા કે એક તો તમારી કામની જગ્યા તમને નજીક મળી શકે, બને એટલી નજીક મળી શકે, એ એક હોય છે જેનાથી સમય ઘણો બચે છે, અને સાથે સાથે તમારા મોલ્સ, મૂવીઝ અને બાકીની જે તમારી લાઈફને એન્જોય કરવાની વસ્તુઓ છે, તમારી લાઈફસ્ટાઈલ પૂરી કરતી હોય એવા આ એરિયા છે. એને કારણે અહીંયા આગળથી આપણે ગ્રાહકો વધુ આ જગ્યાઓને પસંદ કરી રહ્યા છે, પ્રેફરન્સ આપી રહ્યા છે, એ અહીંયા આગળથી સમજાઈ રહ્યું છે. નંદકુમારજી, તમારા આ ઇન્ડેક્સની અંદર મેલ ફિમેલ વાઇઝ પણ કંઈક અલગ રીતે એ લોકોનો કોન્સેપ્ટ કઈ રીતે છે અને એમની જે ઘર ખરીદવાની ઈચ્છા છે, એમના સેન્ટિમેન્ટ છે, એની પણ વાત કરવામાં આવી છે. તો બહુ ડિટેલમાં તમે આખું આ રિસર્ચ કર્યું છે, તો અહીંયા આગળ તમારા તારણો શું નીકળી રહ્યા છે? આ બહુ જ મહત્વની વસ્તુ છે. જ્યારે ઇન્ડેક્સ બનાવ્યું ત્યારે અમે બી થોડા સરપ્રાઈઝ હતા કે જે એક ફાઇનલ ઘર લેવાનું ડિસિઝન હોય છે એ ઘણા બધા વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોય છે, જેમ કે લોકેશન, કસ્ટમરની ઉંમર શું છે, એનું ઓક્યુપેશન શું છે, અને એમનું જેન્ડર શું છે, એનો મેલ કે ફિમેલ. જેમ કે મેં એક કીધું કે એનો ઓવરઓલ MMR એરિયામાં લો કન્વર્ઝન રિસ્ક વાળા 50% કરતા વધારે લોકો છે. એટલે કે સેલની પ્રોબેબિલિટી સ્લાઇટલી બેટર છે. બીજી વસ્તુ એ આવી રહી છે કે સેલરી પીપલ આર મોર ઓપ્ટિમિસ્ટિક કમ્પેર્ડ ટુ બિઝનેસ ઓનર્સ. એટલે એ લોકોનું આઉટલુક થોડું બેટર છે. બટ એટ ધ સેમ ટાઈમ બિઝનેસ ઓનર્સ જે છે એ
ઇન્ટરેસ્ટ રેટ્સ અને પ્રોપર્ટી પ્રાઇસીસની ટ્રેજેક્ટરી શું રહેશે, કે એ કઈ રીતે મૂવ થવાના છે, એની જાણકારી એ બિઝનેસ ઓનર્સને વધારે સારી છે. સેલરીડ પીપલ કોન્ફિડન્સ છે, પણ એમની પાસે જાણકારી નથી. જ્યારે બિઝનેસ ઓનર્સ થોડા લેસ કોન્ફિડન્ટ છે, પણ એમની પાસે જાણકારી સ્લાઇટલી બેટર છે. અકોર્ડિંગ ટુ ધ સર્વે, દર 4 માંથી એક વ્યક્તિ જે બિઝનેસ ઓનર છે એ વધારે કોન્ફિડન્ટ છે કે આવતા 3 થી 6 મહિનામાં ઘર લેવા માટે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોપર્ટી પ્રાઇસીસની ટ્રેજેક્ટરી જાણે છે. જો તમે આ કેટેગરીના લોકોને ટાર્ગેટ કરો તો તમારી સેલ થવાની પ્રોબેબિલિટી વધી જાય છે. અને પર્ટિક્યુલરલી થાના રીજન અને ઈસ્ટર્ન સબર્બ્સમાં જે બિઝનેસ ઓનર્સ છે એમની ટ્રેજેક્ટરી વધારે સારી બતાડી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ તમે એજ વાઇઝ જોવા જાઓ તો જે લોકો 40 થી 50 વર્ષની ઉંમરની વચમાં છે એ લોકો વધારે કોન્ફિડન્ટ છે આવતા 3 થી 6 મહિનાની અંદર ઘર લેવા માટે. અને તમે જેમ રીતે વાત કરો, એનો મારો પર્સનલ ઓપિનિયન છે કે જનરલી ફિમેલ આર બેટર એટ ડિસિઝન મેકિંગ. સર્વેના હિસાબે મેલ જે કસ્ટમર છે એ સ્લાઇટલી મોર કોન્ફિડન્ટ છે આ ક્વાર્ટરમાં ઘર લેવા માટે કમ્પેર્ડ ટુ ફિમેલ. ધીસ થિંગ મે બી ફિમેલ જે ઘર ચલાવવાના હોય કે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યું છે અને પ્રોપર્ટી પ્રાઇસીસ વધી રહ્યા છે, એમને ઘરનું બજેટ મેનેજ કરવાનું છે, તો એ થોડા સ્લાઇટલી કન્ઝર્વેટિવ હોઈ શકે. જ્યારે કે મેલ જે કસ્ટમર છે એ થોડા વધારે એગ્રેસિવ છે. તો આ રીતે તમે જોવો તો ઇન્ડેક્સમાં ડિફરન્ટ કેટેગરીના લોકો ફાઇનલ ચેન ઉપર કેવું ઇમ્પેક્ટ થાય છે એનું બી ઇટ શોઝ ગુડ અમાઉન્ટ ઓફ લાઇટ ઓન ઓલ ધીસ એસ્પેક્ટ. ઓકે, તો અહીંયા આગળ ઘણી બધી બાબતો છે જે આ ઇન્ડેક્સની અંદર અહીંયા આગળ વાત કરવામાં આવી છે, જેમાંથી આ જે વાત છે કે મહિલાઓ કરતાં પુરુષો પોતાનું ઘર ખરીદવા માટે વધુ ધ્યાન આપી રહ્યા છે, વધુ અગ્રેસર થઈ રહ્યા છે અને ઘર ખરીદવાની વધારે ઈચ્છા રાખતા હોય છે. પણ આમ સામાન્ય રીતે લાઇટર નોટ પર જો આપણે વાત કરીએ તો મોટે ભાગે અમે મહિલાઓ વધારે ઘર ખરીદવા માટે પતિને, પિતાને કે પોતાનું એક વ્યક્તિગત ઘર ખરીદવા માટે પણ ઈચ્છા રાખતી હોય છે અને હંમેશા થોડું મોટું ઘર લઈ લો આ ટાઈપની ડિમાન્ડ અમારા તરફથી આવતી હોય છે. પણ એનીવેઝ આ સર્વેની અંદર જે એકચ્યુઅલ વસ્તુઓ છે, એક જે ઘણા મોટા લોકોનું પ્રમાણની અંદર જ્યારે તમારે સર્વે કરવામાં આવે છે ત્યારે આ રીતની જે એકચ્યુઅલ ફાઇન્ડિંગ છે એ આપણી સામે આવતી હોય છે. ધવલજી, આ રીતના ઇન્ડેક્સ જે અહીંયા આગળથી બનાવવામાં આવ્યો છે તમારા MCHI દ્વારા અને ટ્રુ બોર્ડ દ્વારા, આ ઇન્ડેક્સની અંદરના જે ફાઇન્ડિંગ્સ છે કે જે રીતે અહીંયા આગળથી આપણે સમજી રહ્યા હતા કે આ ઉંમરના લોકો, આ જેન્ડરના લોકો કે આ વ્યવસાય સાથે જોડાયેલા કે નોકરિયાત લોકો, આનાથી તમારી સેલ્સની સ્ટ્રેટેજી, આ વાત સમજીને સેલ્સની સ્ટ્રેટેજી બનાવવા માટે કેટલી મદદ મળતી હોય છે? ઝરના, આ જે રિપોર્ટથી એક વાત બહુ ક્લિયર થઈ જાય છે. જેમ એ રિપોર્ટમાં અગર તમે જુઓ તો એમાં કહે છે કે ભાઈ પીપલ આર વેરી પોઝિટિવ કે એ લોકોને ઘર ખરીદવું છે. બીજી વસ્તુ તમને એની અંદર દેખાય છે કે આ ઘરના જે એ લોકોના ફેક્ટર્સ છે, તો અમારી કોઈ પણ સેલ્સ સ્ટ્રેટેજી હોય, આજે હું એક અગ્રેસિવલી સપોઝિંગ કે કાલે હું મારે પ્રોજેક્ટ લોન્ચ કરવો છે, તો મને ખ્યાલ છે કે મારા માઇક્રો માર્કેટમાં મારે આ પર્ટિક્યુલર ક્રાઉડ, મારો યંગ ક્રાઉડ જે છે 35 ટુ 45 કે 55, એટલાને મારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો હું સોશિયલ મીડિયામાં કદાચ એ રીતે જ હું એનું માર્કેટિંગ ને પ્લાનિંગ કરીશ. આજે અને અગર કોઈ મને એવું ક્યારેક લાગે કે હું આ પ્રોજેક્ટ લોન્ચ કરું છું, તો કદાચ આજની આ બધા પ્રાઇસ હાઇકમાં, ઇન્ટરેસ્ટ રેટમાં કદાચ શું મારો માલ વેચાશે. પણ આ જ્યારે રિપોર્ટ આવે છે તો આમને જ કોન્ફિડન્સ આવે છે કે યસ, ભલે આ પણ છે તો પણ લોકો આર વેરી ઓન હાઈ રિસ્ક ટુ બાય ફ્લેટ. તો આજે એનાથી અમારો કોન્ફિડન્સ વધે છે એ લોન્ચ કરવાથી. સો ડેફિનેટલી આ બધા રિપોર્ટ્સથી એક ડિસિઝન, કઈ રીતે માર્કેટિંગ કરવું, કઈ રીતે સેલ કરવું, કઈ રીતે લોન્ચ કરવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને એ જ રીઝનથી અમે અમારા બેન્કર્સને કહી શકીએ છીએ કે જે આજે કોઈ પ્રોજેક્ટ ફાઇનાન્સ લેતા હોય તો તમે જુઓ છો કે કેવી ડિમાન્ડ દેખાઈ રહી છે. ભલે રેઝિસ્ટન્સ છે, પ્રાઇસ હાઇક છે, તો પણ ડિમાન્ડ સારી દેખાય છે. આ રિપોર્ટ્સ પ્રૂફ કરે છે. સો ઓવરઓલ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ રિયલ એસ્ટેટ માટે દેખાય છે અને એ આગળ જતા અને બધા ફેક્ટર્સથી ડિફાઇન થાય છે, તો ડેફિનેટલી એનું બહુ જ મોટું હેલ્પ રહે છે કોઈ પણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં.
ઓકે, તો આપણે જે રીતે આજે આપણા શોની અંદર ખાસ વાત કરી હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સની, MMRની અંદર, તો આનો આપણે જોયું કે બધા જ પાસાઓને આપણે સમજ્યા છે અને કઈ રીતે આ હેલ્પફુલ થાય છે ડેવલપર્સને પણ, અને તમે ગ્રાહકો પણ આની અંદરથી સમજી શકો છો કે કઈ રીતના ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યા છે, કઈ બાબતોનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. ત્યારે જ આ રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ નંદકુમારજી આપનો અને ધવલજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય કાઢીને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો અને આ અંગેની આ ઇન્ડેક્સ અંગે અમને સમજ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો અને આવતા સપ્તાહ રિયલ એસ્ટેટને લગતા એક નવા ટોપિકની વાતચીત કરવા માટે હું ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.